અમદાવાદના રામોલમાં થયેલી લૂંટ વિથ અપહરણનો ભેદ ઉકેલાયો। ભાણિયાએ જ મામાનું અપહરણ કરાવ્યું। આજના સમયમાં રૂપિયા કમાવા લોકો સંબંધોને નેવે મૂકી કોઈ પણ હદ સુધી જતા હોય છે અને આવી જ આ ઘટના અમદાવાદના રામોલમાં સામે આવી। રૂપિયા માટે કૌટુંબિક ભાણિયાએ મામાનું અપહરણ કરાવી 52 લાખની ખંડણી ઉઘરાવી। ઘટનાની વાત કરીએ તો થોડા સમય પહેલા રામોલમાં જમીન દલાલી કરતા વ્યક્તિનું અપહરણ કરી લાખોની ખંડણી વસૂલ્યાની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં પોલીસે 4 ટીમ બનાવીને તપાસ કરી। આરોપીઓ રાજસ્થાનના કોર્ટમાં રોકાયા હોવાની જાણ થતાં રામોલ પોલીસે રાજસ્થાન પોલીસનો સંપર્ક કરી 6 આરોપીઓની ધરપકડ કરતા ઘટસ્ફોટ થયો। મુખ્ય જે કાવતરું ઘડનાર છે એ સંગ્રામસિંહ છે અને ઋષિ સાંગર છે। ઋષિ જે છે તે આરોપીનો ભાણો થાય છે, એટલે કે ફરિયાદીનો ભાણો થાય છે અને ફરિયાદી આના મામા થાય છે। અને જે ફરિયાદી છે તે પોતે જમીનનો લે વેચનો ધંધો કરતો હોય અને તેની પાસે મોટા પ્રમાણમાં રોકડ હોય તેવી જાણ ઋષિને હતી, જેથી ઋષિએ આ પોતાના મામાની ટિપ્સ સંગ્રામને આપેલી હતી અને સંગ્રામે આખો આ અપહરણ કરવાનો અને રૂપિયા પડાવવાનો પ્લાન ઘડ્યો હતો। તપાસમાં એ સામે આવ્યું કે મુખ્ય આરોપી સંગ્રામસિંહ અને ઋષિ ઉર્ફે હેપી બંને મિત્રો હતા। બંનેને રૂપિયાની ખૂબ જ જરૂર હોવાથી આ કારસો કર્યો। આરોપીઓએ આ કામ માટે કાર ભાડે લીધી હતી અને ખંડણી મળતા જ આરોપીઓએ અપહ્યતને કરાઈ કેનાલ નજીક ઉતારી રાજસ્થાનના કોટામાં આવેલ ઋષિના ફ્લેટ પર તે પહોંચ્યા અને ત્યાંથી તેઓ યુપી ભાગી જવાની ફિરાકમાં હતા, પરંતુ અપહ્યતને કારનો નંબર યાદ હોવાથી રાજસ્થાન પોલીસની મદદથી આરોપીની ધરપકડ કરવામાં આવી। 53 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। તપાસમાં આરોપી અગાઉ પણ અનેક ગુનામાં સંડોવાયેલ હોવાની વિગતો સામે આવી। આરોપીઓના ગુનાહિત ઇતિહાસમાં સંગ્રામસિંહ અને શિવમ ઉર્ફે કાકુ એ વિરુદ્ધ 10 કરતાં વધારે મારામારીના ગુના પહેલાં દાખલ થયેલા છે અને એક મર્ડરનો ગુનો પણ દાખલ થયેલો છે એમના ઉપર। મુદ્દામાલની અંદર આપણે આરોપીઓ પાસેથી 26 લાખ રૂપિયા કેશ અને સોનાના દાગીના જે આશરે 25 તોલા જેની કિંમત રૂપિયા 25 લાખ અને આશરે 1.5 કિલો ચાંદી જેની કિંમત રૂપિયા 1.5 લાખ એમ કુલ મળી આશરે 53 લાખનો સંપૂર્ણ મુદ્દામાલ જેઓ લઈ ગયા હતા તે રિકવર કરેલો છે।